નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર નજર કરી લઈએ. ગઈકાલના મોટા ઘટાડા બાદ બજાર આજે રહ્યા રિકવરીના મૂડમાં. નિફ્ટી 5% વધારેની તેજી સાથે 23,700 પાર બંધ થવામાં સફળ. તો બેંક નિફ્ટીમાં પણ જોવા મળી લગભગ 300 પોઈન્ટની તેજી સાથે મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદારી. ત્રીજા ત્રિમાસિકના પરિણામ પહેલા આઈટી શેર્સમાં આજે જોવા મળ્યું દબાણ. ટીસીએસ અને એચસીએલ ટેક લગભગ 2% જેટલા ઘટ્યા. ગુરુવારથી ટીસીએસ સાથે આઈટી કંપનીઓના પરિણામની થશે શરૂઆત. એક્સપર્ટ્સ અનુસાર ક્વાર્ટર 3માં દિગ્ગજોથી વધારે મિડ કેપ આઈટી કંપનીઓનો રહેશે દબદબો. ડોલરની સરખામણીએ રૂપિયામાં આજે આવી રિકવરી. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 85.71 પ્રતિ ડોલર ઉપર થયો બંધ. એફઆઈઆઈ તરફથી વેચવાલીનો આંકડો સુધરતા રૂપિયાને મળ્યો સપોર્ટ. કેમિકલ શેર્સમાં આજે રહી સારી તેજી. યુપીએલમાં 4.5%ની તેજી સાથે જ ચંબલ ફર્ટિલાઇઝર, એસઆરએફ, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને નવીન ફ્લોરિનમાં પણ સારી ખરીદારી. અને સીએલએસએના બુલિશ રિપોર્ટથી ઓએનજીસીમાં આવી શાનદાર તેજી. શેરમાં 4%નો ઉછાળો. સીએલએસએ આપ્યા 360ના લક્ષ્ય. ઓએનજીસીની સાથે ઓઇલ ઇન્ડિયામાં પણ રહી સારી તેજી. ત્યારે આજના માર્કેટ સેશન ઉપર નજર કરી લઈએ તો આજે બજારમાં મજબૂતી પાછી ફરતી આપણને જોવા મળી છે. અને સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 0.30%ની મજબૂતી સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે 78,199. અને જો આપણે નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટીમાં 23,700ની ઉપરનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ 23,707 પર, એટલે કે 0.39%ની મજબૂતી અહીંયા આગળથી બનતી દેખાય છે. મિડ કેપની વાત કરીએ ત્યાં પણ મજબૂતી બની 0.89% જેટલી અને 56,869 ઉપર આપણે મિડ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. અને બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ તો 0.56%ની મજબૂતી આવી અને 50,202 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ આજે આપણને પોઝિટિવ થતો રહેતો દેખાયો છે. 1,856 શેર્સની અંદર ખરીદારી થઈ છે અને 585 શેર્સમાં આજે ઘટાડો થતો જોવા મળ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. ઓએનજીસી આપણે જે રીતે વાત કરી આજનો ટોપ ગેનર 3.59%ની મજબૂતી સાથે. એસબીઆઈ લાઈફ 3%ની મજબૂતી. ત્યારબાદ તમે જુઓ એચડીએફસી લાઈફ 2.25% જેવો મજબૂત અને ટાટા મોટર્સમાં પણ એક 2.19%ની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. ત્યારબાદ રિલાયન્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્ડાલ્કો અને બીઈએલ આ તમામ કાઉન્ટરો પણ 0.5%થી 2%ની આસપાસ મજબૂત થતા જોવા મળ્યા છે. હવે દબાણ ધરાવતા સ્ટોક કયા રહ્યા જેના ક્યાંથી પ્રેશર આવ્યું તો એચસીએલ ટેક તરફથી 1.90%નું દબાણ બનતું દેખાયું છે. ટ્રેન્ડની વાત કરીએ તો 1.77%નું દબાણ અહીંયા આગળથી બન્યું છે. ટીસીએસમાં 1.63%નું દબાણ અને આઈસર મોટર્સમાં 1.39%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ અને કોટક મહિન્દ્રા બેંકની અંદર 0.5% દબાણ આપણે બનતા જોઈ શકીએ છીએ. હવે આવતીકાલના બજારની વધારે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે જો નિફ્ટીથી શરૂઆત કરીએ, નિફ્ટીમાં આજે પાછી પોઝિટિવિટી પરત ફરતી જોવા મળી છે. 23,700ની ઉપરનું ક્લોઝિંગ આવતું દેખાયું છે. નિફ્ટીની ચાલ હવે આપને કેવી લાગે છે આગળ? નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? જોઈએ તો ગઈકાલે જે સેલ ઓફ આવ્યો હતો બહુ જ એક્સ્ટ્રીમ હતો, પણ જે હિસાબે સપોર્ટ લેવલ્સ હોલ્ડ કર્યા છે 23,550, 23,600 ને આજે બી ડિસ્પાઇટ લાર્જર સેલ ઓફ હતું ગઈકાલે, તો આજે બી પ્રીવિયસ ડેના બોટમને હોલ્ડ કરીને રાખીને એક રિકવરી આપણને જોવા મળી છે. તો એક સારી વ્યૂ પોઈન્ટ છે. જે કન્સોલિડેશન ફેઝ થઈ રહ્યું છે લોઅર સપોર્ટ રેન્જની આસપાસ અને હાયર રેઝિસ્ટન્સની આસપાસ, તો એક મૂવ બની શકે, અપમૂવ પોઝિટિવ અપમૂવ આવી શકાય. એટલે 23,500ના સ્ટોપ લોસની સાથે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી હાયર સાઈડમાં 23,850થી 24,000 સુધીનો એક મૂવ આપણે જોઈ શકશું. કેમ કે આપણે જોઈએ તો સાયમલ્ટેનિયસલી નિફ્ટી, બેંક નિફ્ટીમાં બંનેમાં આપણે આજે રિકવરી સારી જોવા મળી છે. જે હિસાબે એડવાન્સ ડિક્લાઇન બી પોઝિટિવ છે 3:1માં. તો બ્રોડર બેઝમાં માર્કેટમાં રિકવરી હતી. એટલે 23,500, 550ના સ્ટોપ લોસથી 23,850થી 24,000ના ટાર્ગેટની માટે નિફ્ટીમાં લોન્ચ કરવાની સલાહ રહેશે.
ઓકે, તો નિફ્ટીમાં લોંગ કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 24,000 સુધીના ટાર્ગેટ આપણને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. 23,500નો સ્ટોપ લોસ જે છે અહીં આગળથી રાખવાનો રહેશે. તો એક પોઝિટિવ વ્યૂ નિફ્ટી માટે. અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે ઘણો મોટો સેલ ઓફ દેખાયો હતો અને આજે 0.5%ની જેવી રિકવરી દેખાય છે. 50,202 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? જોઈએ તો બેંક નિફ્ટી લીડ થઈ રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં જે સેલ ઓફ આવ્યું હતું એ બેંક નિફ્ટીના મોટા ભાગે કરેક્ટિવ એક્શનમાં જ બન્યું હતું. પણ જે હિસાબે આજે બેંક નિફ્ટીએ સ્ટ્રેન્થ બતાવી છે, બ્રોડર માર્કેટ્સમાં રિકવરી બતાવી છે. 200 ડે એવરેજનો બ્રીચઆઉટ હતું ગઈકાલે ક્લોઝ થયું, બટ આજે પાછો હાયર સપોર્ટ લીધો છે. એટલે 200 ડે એવરેજ તો ને સપોર્ટની સાથે આપણે થોડી રિકવરી અપડાઉન જોવા મળી છે. તો 49,800 બી એક ક્રુશિયલ સપોર્ટ છે મંથલી પીવટ સપોર્ટની આસપાસ. એટલે 49,800ના સ્ટોપ લોસની સાથે બેંક નિફ્ટીમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હાયર સાઇડમાં 50,800 200 ડે એવરેજ છે એ એક રેઝિસ્ટન્સ રહેશે. જો એ ઇધર ક્રોસઓવર કરે તો એક મોટું બ્રેકઆઉટ ટ્રેડ બની શકે. એટલે 49,800ના સ્ટોપ લોસની સાથે બેંક નિફ્ટીમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો 49,800ના સ્ટોપ લોસ સાથે બેંક નિફ્ટીમાં પણ તમે ખરીદારી તરફ રહી શકો છો. 50,800 સુધીના એક ટાર્ગેટ જે છે એ આપણે પહેલાં બનતા જોઈ શકીએ છીએ. એની આગળ પણ મજબૂતી સંભવ લાગી રહી છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી પર. વિકાસ જેનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે. હવે અન્ય નિષ્ણાતની પણ વાત કરી લઈએ. એમની નિફ્ટી માટે કઈ રીતની સલાહ બની રહી છે. હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ ઉપર નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,600થી 23,650ની વચ્ચે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,740નો. ત્યારબાદ 23,800 અને 23,850 સુધીના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 23,550નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. ત્યારે હવે આપણે નજર કરીએ ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સના બ્રિજેશ સિંહની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,660ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,725નો અને સ્ટોપ લોસ 23,590નો રાખવાની સલાહ તેઓ આપી રહ્યા છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો તરફથી અહીં આગળથી નિફ્ટી માટે બાઇંગ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું અને વિકાસજી આપણી સાથે જોડાયેલા છે. તો વિકાસજી, ટોપ ગેનરથી શરૂઆત કરીએ. ONGCનો સ્ટોક આજનો ટોપ ગેનર નિફ્ટી 50માંથી અને 3.5%ની ઉપરની મજબૂતી, 3.59%ની મજબૂતી આ સ્ટોકની અંદર આવતી દેખાય છે. કઈ રીતનો તમારો વ્યૂ અહીંયા આગળથી રહેશે? કેવી સલાહ આપશો આપ? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે સ્ટોકે સ્ટ્રક્ચરલી સ્ટ્રોંગ અપટ્રેન્ડ લીધું છે. મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસનો બ્રેકઆઉટ છે. પ્રાઇસ વોલ્યુમ એક્શન બંને પોઝિટિવ છે. એટલે જે હિસાબે સ્ટોકે અપમૂવ બતાવ્યું છે તો એ લાગે છે કે અહીંયાથી કરંટ અપમૂવમાં 280 285 રેઝિસ્ટન્સ રહી શકે ત્યાર સુધીનો એક અપમૂવ લાગે છે. પછી થોડું કન્સોલિડેશન ફેઝમાં જાય. એટલે આ મૂવ કરંટ પોઝિટિવ 280 85 સુધીનો એક પોઝિટિવ વ્યૂ બની શકે. ઓકે, તો એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી ONGC પર હજી પણ બનતો દેખાઈ રહ્યો છે. ખરીદારી તરફ તમે રહી શકો છો. ઉપરની તરફના ટાર્ગેટ જોઈ શકાય છે. આગળ જો આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સ્પેસની અંદરના કાઉન્ટર્સ SBI લાઈફ, HDFC લાઈફ, આ બંનેની અંદર 2.5થી 3%ની મજબૂતી જોવા મળી છે. અન્ય કાઉન્ટર્સમાં પણ એક પોઝિટિવ વ્યૂ, ખરીદારી તરફનો વ્યૂ આજે આપણને બનતો દેખાયો છે. તમે કઈ રીતની સલાહ આપશો અહીંયા આગળ? સ્પેસમાં આપણે જોઈએ તો સારી રિકવરી જોવા મળી છે. ઇનફેક્ટ બધા જ ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં તો SBI લાઈફ, HDFC લાઈફ, ICICI પ્રુડેન્શિયલમાં સ્ટ્રોંગ અપમૂવ આપણને જોવા મળ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન બી સારું એવું થયું છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં. એટલે કરંટ મોમેન્ટમ પોઝિટિવ છે. સિઝનલ ઇફેક્ટમાં બી જોઈએ તો ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં આપણે જોઈએ તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સિઝનાલિટી વાઇઝ બી સારું સ્ટ્રોંગ મૂવ જોવા મળ્યો. તે મે બી એક્સટેન્ડ થઈ શકે કરંટ લેવલ્સથી અને એક સ્ટ્રોંગ અપમૂવ 8થી 10%નું HDFC લાઈફ તો કે SBI લાઈફ તોમાં બંનેમાં બની શકે. કે તો અહીંયા આગળથી એક મજબૂતી જે છે, રિકવરી જે છે એક્સટેન્ડ થતી આપણને લાગી રહી છે. HDFC લાઈફ અને SBI લાઈફની આપણે અહીંયા આગળથી વાત કરી છે. ત્યારબાદ આપણે ઓટો સ્ટોક પર આવીએ. ટાટા મોટર્સમાં એક સારી રિકવરી આવતી દેખાય છે. 2.19%ની મજબૂતી આજના દિવસે અહીંયા આગળથી બનતી દેખાય છે. પણ મારુતિ જેવા કાઉન્ટર જે છે એ નેગેટિવમાં અહીંયા આગળથી બંધ થતા દેખાયા છે. આઈસર મોટર્સમાં 1.25%થી ઉપરનો ઘટાડો અહીંયા આગળથી જોવા મળ્યો છે. બજાજ ઓટોમાં પણ હલકું એવું દબાણ બનતું જોવા મળ્યું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઓટો કાઉન્ટર્સને?
ઇનફેક્ટ ટાટા મોટર્સ પ્રિફર્ડ પીક હતો, આપણે ડિસ્ચાર્જ બી કર્યો હતો સેન્ટા પીકમાં 730-40ની આસપાસ. સ્ટ્રોંગ અપટ્રેન્ડ લીધું છે, પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. સ્ટોકમાં પાછું ડિમર્જરના અનાઉન્સમેન્ટ એક્સપેક્ટેડ છે એપ્રિલથી જૂનની વચ્ચે, જે હિસાબે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ FY26માં. એટલે સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે. સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન ફેઝથી બ્રેકઆઉટ લીધું છે, 50-day એવરેજની આસપાસ રેઝિસ્ટ કરી રહ્યો છે. જો 805-815નો એક બ્રેકઆઉટ બને ટાટા મોટર્સમાં, તો એક સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ મૂવમાં 880થી 900 સુધીનો વ્યૂ બની શકે, એટલે સ્ટ્રોંગ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ ટાટા મોટર્સ. તો ટાટા મોટર્સમાં ખરીદારી તરફ સલામતી દેખાઈ રહી છે. એક પોઝિટિવ વ્યૂ તમે રાખીને ચાલી શકો છો. તો આ ટાટા મોટર્સ ઉપર આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે. આ ઉપરાંત હવે જો આપણે અન્ય સ્ટોક્સની અહીં આગળથી ચર્ચા કરી લઈએ, બેંક્સની અહીં આગળથી આપણે જો વાત કરીએ, ઇન્ડસઇન્ડ બેંકમાં 1.40% મજબૂતી બનતી દેખાય છે. ત્યારબાદ ICICI બેંક પણ 1.20% જેવી મજબૂત રહી છે. પણ HDFC બેંક જેવી દિગ્ગજ બેંકમાં આજે કોઈ મોટા મૂવ નથી દેખાયા. ઇનફેક્ટ HDFC બેંકની જો વાત કરીએ તો મેં જે રીતે કહ્યું એવું ફ્લેટ ટુ પોઝિટિવ 0.71%ની મજબૂતી બનતી દેખાય છે. પ્રાઇવેટ બેંકમાંથી કયા કાઉન્ટર ઉપર તમારી ખાસ સલાહ રહેશે? એ હિસાબે કરેક્ટિવ એક્શન બન્યું છે HDFC બેંકમાં 1780-1820 મલ્ટિપલ રેઝિસ્ટન્સની સાથે, અને પાછો સપોર્ટ ઝોનની આસપાસ આવ્યો છે. એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ HDFC બેંકમાં. કરંટ લેવલ્સથી પાછો બાઉન્સ બેક બની શકાય, મે બી અરાઉન્ડ 1830-1840. અને ફોલોડ બાય એક્સિસ બેંક ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે કમ્પેર્ડ ટુ બીજા પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં, કેમ કે એક્સિસ બેંકમાં સારું કન્સોલિડેશન થઈ ગયું છે. સ્ટોકે જે કરેક્ટિવ એક્શન બની હતી 1230-1240ની, એ બી પતી ગઈ છે. અને એક સ્ટ્રોંગ અપમૂવ બની શકાય એક્સિસ બેંકમાં 1180 માટે, એટલે એક્સિસ બેંકમાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો એક્સિસ બેંકમાં એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે. અને PSU બેંકમાંથી ક્યાં આપની સલાહ રહેશે? જે રીતે આપણને ગઈકાલે મોટા ઘટાડા આવતા દેખાયા હતા, પરંતુ આજે SBI જેવા સ્ટોકમાં પણ રિકવરી, અન્ય મિડ કેપના પણ PSU બેંક સ્ટોકની અંદર રિકવરી આવતી દેખાય છે. તો PSU બેંકમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ રહેશે? બેંક્સમાં થોડું સિલેક્ટિવ રહેવું પડશે, જેમ કે આપણે જોઈએ તો મિક્સ બેગ હતા. જે હિસાબે કાલે કરેક્ટિવ એક્શન બન્યું હતું PSU બેંક્સમાં, એમાં PNB એ સારી રીતે હોલ્ડ કર્યું છે અને સ્ટ્રોંગ અપટ્રેન્ડ બતાવી રહ્યું છે. આજે બી 1.5%નું પોઝિટિવ મોમેન્ટમ હતું. ક્વાર્ટરલી અપડેટ જે હતા એના સ્ટ્રોંગલી પોઝિટિવ આવ્યા હતા, એટલે PNBમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી હાયર સાઇડમાં 108થી 109 સુધીનો એક સ્ટ્રોંગ અપમૂવ બની શકાય PNBમાં. તો PNBમાંથી એક સ્ટ્રોંગ અપમૂવ આપણને દેખાઈ શકે છે, તો ત્યાં તમારો ફોકસ હોવો જોઈએ. આ PSU બેંકની પણ આપણે વાત કરી. પણ આજના દિવસે આપણે જોઈએ કેમિકલ ફર્ટિલાઇઝર સ્પેસ ખાસી ચર્ચામાં રહી, કારણ કે ત્યાં સારી એવી ખરીદારી આવતા આપણે જોયું છે. મજબૂતીની જો આપણે અહીં આગળથી વાત કરીએ, ફેક્ટનું કાઉન્ટર 5% કરતાં વધારે મજબૂત રહેતું જોવા મળ્યું છે. RCFનું કાઉન્ટર 7.5% કરતાં વધારે મજબૂત, અને ચંબલ ફર્ટિલાઇઝરમાં પણ સારી મજબૂતી અહીં આગળથી જોવા મળી છે. તો ફર્ટિલાઇઝર સ્પેસમાંથી આપની કોઈ સલાહ રહેશે? નેશનલ ફર્ટિલાઇઝર અને આરતી ઇન્ડસ્ટ્રીઝ આ બંને કેમિકલ સ્પેસમાં અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. કેમ કે આપણે જોઈએ તો નેશનલ ફર્ટિલાઇઝર કન્સોલિડેટ થઈને સારા વોલ્યુમની સાથે આજે બ્રેકઆઉટ બન્યું છે. 113-114નું સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, તો એ હોલ્ડ કરીને અપમૂવ બન્યું છે. મે બી 124થી 125 સુધીનું એક અપમૂવ બને. અને આરતી ઇન્ડસ્ટ્રીઝ કમ્પ્લીટલી ઓવરસોલ્ડ છે. સેક્યુલર અમાઉન્ટ ઓફ સેલ ઓફ આપણે જોયું છે, પણ જે હિસાબે સ્ટોકમાં પ્રાઇઝિંગ પેટર્ન બની રહ્યા છે, ઓવરસોલ્ડ પેટર્નથી હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે વીકલી ચાર્ટ્સમાં, એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એક બ્રેકઆઉટ ટ્રેડ બની શકાય, મે બી અરાઉન્ડ 460-465 સુધી, એટલે આરતી ઇન્ડસ્ટ્રીઝમાં પોઝિટિવ વ્યૂ રાખવાની છે. હવે આપણે તમારી પસંદગીના સ્ટોકની વાત કરી લઈએ. કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? એમ આપણે ડિસ્કસ કર્યું કે ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં સ્ટ્રોંગ એક્શન જોવા મળ્યું છે આપણને. આજે CPSE ઇન્ડેક્સમાં બી એક સ્ટ્રોંગ અપમૂવ બન્યું છે. તો LIC લિમિટેડ ઇન્સ્યોરન્સ સ્પેસમાં કરન્ટલી જોઈએ તો શોર્ટ સસ્ટેન્ડ સેલ ઓફ રેન્જમાં હતો. 1222ના હાઈથી ઓલમોસ્ટ કરેક્ટિવ એક્શન બન્યું છે. 50% રિટ્રેસમેન્ટ લીધું છે પ્રીવિયસ મૂવની સાથે. ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન અને પ્રાઇસ પરફોર્મન્સ પોઝિટિવ છે સેક્ટરમાં, એટલે LICમાં લોન્ચ જવાની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી 860થી 878ની વચ્ચે, સ્ટોપ લોસ 790 અને ટાર્ગેટ 1050. અને બીજો સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ, જે હિસાબે બજારની વોલ્ટાલિટી છે, IT સેક્ટરમાં થોડું વીકનેસ છે, તો ટેક મહિન્દ્રામાં સેલ કરવાની સલાહ રહેશે. કેમ કે સ્ટોકે મલ્ટિપલ ટોપ બનાવ્યા છે 1810 અને 1750ની વચ્ચે, અને ટ્રેન્ડ વીક બની રહ્યો છે IT સેક્ટરમાં રિઝલ્ટના પહેલા, એટલે IT સેક્ટરમાં ટેક મહિન્દ્રામાં સેલ કરવાની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી લોઅર સાઇડમાં 131450નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 1850.
ઓકે, તો અહીંયા આગળથી જે બે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, એક બાય સાઇડ તરફની સલાહ છે જે LICની અંદર બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલો 790નો સ્ટોપ લોસ અને 1050ના આ ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. અને IT સ્પેસમાંથી ટેક મહિન્દ્રા પર સેલનો કોલ તમને મળતો દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ 1850નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 1450ના ટાર્ગેટ જે છે એ તમને બનતા દેખાઈ શકે છે. ત્યારે જ વિકાસજી, જે રીતે આપણે અહીં આગળથી જણાવ્યું કે IT સ્ટોક્સની અંદર આજના દિવસે દબાણ બનતું દેખાયું છે અને ટેક મહિન્દ્રા પર તો આપની સલાહ બની છે, પણ HCL ટેકની પણ વાત કરી લઈએ. 1.90%નું દબાણની સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે અને TCS પણ એની પાછળ જ આપણે જોયું છે કે 1.60% જેવું દબાણ અહીંયા આગળ પણ બનતું દેખાયું છે. તો આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? ટેક બી જોઈએ તો આપણે કરેક્ટિવ એક્શનના ટ્રેડમાં થઈ રહ્યું છે અને સ્ટોક હાયર સેવરથી રિવર્સ થઈ રહ્યું છે. 1860 1880 નો અગર ટ્રેન્ડ બ્રેકઆઉટ થાય છે, 1760 1780 નો અગર ટ્રેન્ડ બ્રેકડાઉન થાય છે તો એક્સેલ ટેકમાં બી એક સારો સેલ ઓફ આપણાને જોવા મળી શકાય છે. અને TCS ના રિઝલ્ટ છે થર્સડે, તો રિઝલ્ટમાં જ્યારે જે મોમેન્ટમ બનશે ત્યારબાદ રિવ્યુ કરવાની સલાહ. અગર 3830 3850 આવે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી રહેશે લોન્ચ જવા માટે. ઓકે, તો આ એક આપણે TCS અને ઉપરાંત HCL ટેકની પણ અહીંયા આગળથી વાત કરી છે, કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી તમારે રાખવાનો રહેશે. પણ હવે આપણે આગળ વાત કરી લઈએ તો એક કલ્યાણ જ્વેલર્સનું કાઉન્ટર એવું રહ્યું જ્યાં પણ આજે આપણને 3% વધારે, લગભગ 4.5% સુધીનું દબાણ અહીંયા આગળથી કલ્યાણ જ્વેલર્સની અંદર બનતું જોવા મળ્યું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? થોડું પ્રોફિટ બુકિંગ મોમેન્ટમમાં છે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક ગેપ અપ ઓપન થયો હતો ક્વાર્ટરલી અપડેટ્સની સાથે, બટ સસ્ટેન ના થયો અને ફિટનેસ થયો શાર્પ સેલ ઓફમાં. એટલે જે 2.5% ઉપર હતો સવારે અડધો કલાકમાં જ, પછી કન્ટિન્યુઅસ બેસિસ પર આપણે પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે સ્ટોકમાં. સ્ટોક મલ્ટિપલ બેન્ડ ઓફ એવરેજીસની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. F&Oમાં બી જોઈએ તો સ્ટોક 1.5 થી 2% ડિસ્કાઉન્ટમાં ટ્રેડ કરી રહ્યું છે. એટલે સારા શોર્ટ્સનો બિલ્ડઅપ થયા છે, તો મે બી અરાઉન્ડ 640 650 સુધીનો કરેક્ટિવ એક્શન આપણને જોવા મળી શકે. ઓકે, તો આ એક આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી કલ્યાણ જ્વેલર્સ ઉપર. ઝોમેટોની વાત કરી લઈએ. અહીંયા પણ ખાસું દબાણ બનતું દેખાયું, લગભગ 4.5% જેવું દબાણ ઝોમેટો ઉપર બનતું દેખાયું છે. અહીંયા તમારી શું સલાહ રહેશે? પ્રોફિટ બુકિંગ એક મૂડ રહેશે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક મલ્ટિપલ ટોપ બનાવ્યા છે. ઇનફેક્ટ આપણે 285 290માં બી ડિસ્કસ કર્યું ત્યારે બી સેલ કરવાની જ રેકમેન્ડેશન હતી. જે હિસાબે સ્ટોક કરેક્ટ થયો છે, મે બી પાછો રિવિઝિટ કરે નિયર ટુ 230 235 એની 200 ડે એવરેજ છે. એટલે હજી 5 થી 10%નું કરેક્ટિવ એક્શન બની શકે. તો ઝોમેટોમાં હજી 5 થી 10%ની કરેક્ટિવ એક્શન આવતી દેખાઈ શકે છે. તો નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી ઝોમેટો ઉપર બની રહ્યો છે. PVR આઇનોક્સના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ આપણે આજે જોઈએ તો 3.5% 3%ની આસપાસનું દબાણ બનતું દેખાયું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને અહીંયા તમારી સલાહ કઈ રીતની રહેશે? સ્ટોક આપણે જોઈએ તો થોડું બાઉન્સ બેક અને મોમેન્ટમ જનરેટ કરી રહ્યું હતું, બટ વન સાઇડ જે ફેલિયર ઓફ 100 વીક્સ એવરેજનો ક્રોસઓવર નથી લીધો અને સ્ટોકમાં એક ડાઉન ટ્રેન્ડ છે. ઇનફેક્ટ સ્ટોકમાં પછી અનાઉન્સમેન્ટ બી આવી થઈ છે F&Oના બાસ્કેટથી બી બહાર જવાનો છે ફેબ્રુઆરી મહિના પછી, એટલે 1.5 મહિના બાકી છે F&Oના. એટલે સારી એવી પોઝિશન અનવાઇન્ડ બી થઈ રહી છે F&O બાસ્કેટમાંથી, કેમ કે સ્ટોક F&O બાસ્કેટમાં નહીં ટ્રેડ કરે. એટલે સ્ટોક હજી બી થોડું પ્રેશર રહી શકે અનવાઇન્ડિંગ થવા માટે. ઓકે, તો અહીંયા હજી પણ એક પ્રેશર વધતું આપણને દેખાઈ શકે છે. આજના થોડા મજબૂત રહેલા સ્ટોકની પણ વાત કરી લઈએ તો હેલ્થકેર સેક્ટર, ફાર્મા સેક્ટરમાં થોડી મજબૂતી દેખાય અને એમાં બાયોકોનનું કાઉન્ટર 7.5% જેવું મજબૂત થતું દેખાયું છે. બાયોકોનના કાઉન્ટર પર આપની કઈ રીતની સલાહ રહેશે અને ફાર્મા કે હેલ્થકેર સેક્ટરમાંથી આપની કોઈ પસંદગીનું બીજું કાઉન્ટર હોય તો એ પણ જણાવશો. ઝાયડસ લાઇફે સારું બ્રેકઆઉટ આપ્યું છે ફાર્મા સ્પેસમાં. આપણે જોઈએ તો સ્ટોક 960 970ના મલ્ટિપલ સપોર્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. થોડું પુલબેક લઈ રહ્યો હતો, બટ પાછો ફિઝલ આઉટ થઈ જતો. બટ આજે જે હિસાબે સસ્ટેન અમાઉન્ટ ઓફ અપમૂવ આવ્યું છે, તો ઝાયડસ લાઇફમાં 1060 1070 સુધીનો એક સ્ટ્રોંગ અપમૂવ બની શકાય. અને બાયોકોનમાં આપણે જોઈએ તો એક ન્યૂઝ ફ્લોની સાથે સ્ટોકમાં એક અપમૂવ બન્યો છે, બટ પાછું હાયર સાઈડમાં 400ના લેવલને ક્રોસ નથી કરી રહ્યું. એટલે હાયર સાઈડ ઓફ રેઝિસ્ટન્સ એરિયાની આસપાસ છે, એટલે બેટર છે અવોઇડ કરવું. ઓકે, તો ઝાયડસ લાઈફમાં ફોકસ કરવાની સલાહ અને બાયોકોનને તમે અહીં આગળથી અવોઇડ કરીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી બંધી દેખાઈ રહી છે. આગળ આપણે જો ચર્ચા કરી લઈએ, BSEના કાઉન્ટરમાં પણ સારી ખરીદારી થતી દેખાઈ અને
5% ઉપરની મજબૂતી અહીંયા આગળ પણ બની છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે? સ્ટોક જે હિસાબે 50-day એવરેજના બાઉન્સ સપોર્ટની સાથે બાઉન્સ થયો છે, તો જ્યાર સુધી હોલ્ડ કરી રહ્યો છે અરાઉન્ડ નિયર ટુ 51 અને 5150 5200 બીએસસીમાં તો થોડું પોઝિટિવ મોમેન્ટમ બની શકે. હાયર સાઈડમાં જે બીએસસી લિમિટેડ 5500 નું બ્રેકઆઉટ બને તો સ્ટોકમાં એક મોટું અપટ્રેન્ડ બની શકે. ઓકે, તો બીએસસીમાં અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ જ બની રહ્યો છે. એક મોટું અપટ્રેન્ડ આપણને અહીંયા આગળથી બનતું દેખાઈ શકે છે. જણાવેલા લેવલનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત અમુક એવા સ્ટોક કે જ્યાં પણ અપમૂવ આપણને આવતી દેખાય છે. મસ્કાઉ ડોક 2.5% આસપાસ મજબૂત થયો છે. ભારત ડાયનેમિક્સમાં પણ આપણને સારી મજબૂતી આવતી દેખાય છે. આ સ્પેસમાંથી તમારી કઈ રીતની સલાહ રહેશે? મઝગાઉ ડોટ લિમિટેડમાં આપણે જોઈએ તો બોનસ કોર્પોરેટ એક્શન બનતી અને આ બધી સ્ટોકમાં થોડું કન્સોલિડેશન હતું, પણ જે આજે જે હિસાબે વોલ્યુમની સાથે સ્પોટ લીધો છે તો પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. એ બી કરંટ લેવલ્સથી 2330-2350 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકે. ઓકે, તો એક મસ્કાઉ ડોકમાં પણ પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને રિલાયન્સની વાત કરી લઈએ, ત્યાં પણ આજે આપણને એક મજબૂતી તરફ, ખરીદારી તરફનો વ્યૂ બનતો દેખાયો. 2% આસપાસની મજબૂતી અહીંયા આગળ પણ રહી. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સ્ટોક મેસિવલી અંડર પરફોર્મ કરી રહ્યું છે. સસ્ટેન બેઝ ઓફ સેલ ઓફ હતું, પણ જે હિસાબે કન્સોલિડેશન થયું છે છેલ્લા 1.5-2 અઠવાડિયામાં 1210-1220 ની આસપાસ પ્રાઇસ એક્શન થોડા પોઝિટિવ બતાવી રહ્યા છે. ને આજે થોડું અપમૂવ બતાવ્યું છે, જે હિસાબે બ્રોડર માર્કેટ્સમાં પરફોર્મન્સની સાથે મે બી એક્સટેન્ડ થઈ શકે 1280-1300 સુધી. એ તો 1280-1300 સુધી એક આપણે થોડું ઉપર આવતા જોઈ શકીએ છીએ. અને આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તેનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે. અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ સાથે જ વિકાસજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં બી ક્લાયન્ટ્સને રજા પણ થઈ રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.